स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વેલકમ સ્ટુડન્ટ્સ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સાથે ફર્સ્ટ યર, સેકન્ડ યર એમ 2 વર્ષનો પ્રવાસ કેવો રહ્યો તમારો? તમારામાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમણે ફર્સ્ટ યર અને સેકન્ડ યર એ રીતે 2 વર્ષમાં પાસ કરેલું હશે, અને ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જે લોકો ફર્સ્ટ યર અને સેકન્ડ યર માટે થોડો વધારે સમય માગે અને એમને વધારે સમયની જરૂર હોય તો 2 વર્ષ કરતાં વધારે સમય પછી ફર્સ્ટ યર અને સેકન્ડ યર પાસ કરે. એ પણ શક્ય છે, કારણ કે દરેક વ્યક્તિની ક્ષમતા, દરેક વ્યક્તિના સર્કમસ્ટેન્સીસ અલગ અલગ હોય છે. એટલે દરેક વ્યક્તિ માત્ર 2 વર્ષમાં જ પાસ કરે એવું જરૂરી નથી હોતું. એટલા માટે જ ઓપન ડિસ્ટન્સ એજ્યુકેશનમાં આપણને આ સુવિધા મળેલી છે કે આપણે એ રીતે વધારે સમય, જો આપણી જરૂર હોય તો વધારે સમય આપીને પણ અને આપણે એ રીતે પાસ કરી શકીએ છીએ. તો થર્ડ યરમાં તમારું બધાનું સ્વાગત છે. થર્ડ યરનો અભ્યાસ તમે શરૂ કરી દીધો હશે, અને આ સાથે આપણે ઓનલાઈન વ્યાખ્યાન સાથે પણ જોડાઈએ છીએ આજથી. સૌપ્રથમ તમારા પેપરો છે એમાંથી આજે આપણે શરૂઆત કરીએ છીએ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું પેપર 6, જેનો કોડ છે ECOM 306. આ કોડ છે એ વહીવટી અને ટેકનિકલ સરળતા માટે હોય છે. મારો એવો ખાસ આગ્રહ છે તમને બધાને કે તમે પેપરના નામથી વિષયને ઓળખો, કારણ કે તમે આગળ અભ્યાસ કરશો, ધારો કે કોઈ અન્ય અભ્યાસ કરશો તો તમને કોઈ પૂછશે કે તમે શું અભ્યાસ કરીને આવ્યા છો, તો તમે ECOM 306 એવું નહીં કહેવાનું થાય. એ કહ્યું તો તમારે કહેવાનો જવાબ એવો થશે કે તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર ભણીને આવ્યા છો. તો આ રીતે પેપરનું જે નામ હોય એનાથી આપણે પેપરને ઓળખીએ. ગુજરાતનું અર્થતંત્ર, પ્રારંભિક અર્થશાસ્ત્ર, આ બધા પેપરના નામથી આપણે પેપરોને ઓળખીએ, કોડથી નહીં. એક આઈડિયાની, જ્યારે આઈડિયા ફોન હતો, નવો હતો, ત્યારે એમાં ટેલિવિઝન પર એડ આવતી હતી કે હવે નંબર જ બધાનું એક એડ્રેસ અથવા તો ઓળખ બની જશે, પણ માત્ર આપણે આંકડાઓ અને નંબરમાં નહીં રમીએ, આપણે હંમેશા નામથી પરિચય મેળવશું. એટલે ગુજરાતનું અર્થતંત્ર હોય કે ભારતનું અર્થતંત્ર હોય તો આપણે એને નામથી જે રીતે ઓળખીએ તેવી જ રીતે આજનું પેપર આપણે શરૂ કરીએ છીએ, એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. જો આગળ આપણે કઈ રીતે અભ્યાસ કરવાના છીએ એ બાબત ઉપર આપણે ધ્યાન આપીએ તો આજના વ્યાખ્યાન ખંડની જે રૂપરેખા છે એમાં જસ્ટ 1 પોઈન્ટ હું આપની સાથે ચર્ચા કરવાની છું. 1 પોઈન્ટ છે, પણ એ આપણું ફોકસ્ડ 1 પોઈન્ટ છે. એના ઉપર આપણે ફોકસ કરવાના છીએ, આપણું ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ, અને એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર પેપરનો પરિચય. તમે ડિસ્ટન્સ એજ્યુકેશનમાં હશો તો તમે પરિચય બેઠક અને આ રીતના પરિચયથી વાકેફ હશો. તો ઇન્ટ્રોડક્શન ટુ મેક્રો ઇકોનોમિક્સ તમે ફર્સ્ટ યરની પછી સેકન્ડ યરમાં તમે અભ્યાસ કર્યો, એ હતું એકમલક્ષી અર્થશાસ્ત્ર, એટલે માઇક્રો ઇકોનોમિક્સ. માઇક્રો ઇકોનોમિક્સમાં એક એકમનો અભ્યાસ કરાય છે. એક વ્યક્તિની આવક, એક વસ્તુની કિંમત, એક પેઢીની સમતુલા, બધું. મેક્રો ઇકોનોમિક્સ એનાથી થોડું ને ઘણું અલગ પડે છે. દાખલા તરીકે મેક્રો એટલે એનો અભ્યાસ સમગ્ર રીતે કરીએ છીએ, એક વ્યક્તિની આવક નહીં પણ સમગ્ર રાષ્ટ્રની આવક અથવા ક્યારેક સમગ્ર વિશ્વની આવકની પણ આપણે ચર્ચા કરીએ છીએ કે વિશ્વમાં ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે આપણે એ રીતે ચર્ચા કરીએ તો એનો મતલબ એ કે આખા વિશ્વમાં ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે. તો વિશ્વની આવકની આપણે ચર્ચા કરીએ છીએ, સમગ્રલક્ષી ચર્ચા કરીએ છીએ. એક વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો નહીં, પણ જ્યારે આપણે ફુગાવો એવી વાત કરીએ છીએ ત્યારે આપણે આ બધી જ વસ્તુની કિંમતોમાં થતો સતત વધારો એવી રીતે આપણે ચર્ચા કરીએ છીએ. તો મેક્રો ઇકોનોમિક્સ એટલે જે સમગ્રને લાગુ પડે છે અથવા તો સમગ્રનો અભ્યાસ કરે છે, એ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. ઇટ ઇઝ મેક્રો ઇકોનોમિક્સ. બરાબર. આ રીતે તમે પ્રાથમિક પરિચય સેકન્ડ યરમાં પણ મેળવીને આવ્યા છો. આપણે હવે આનો ઊંડો અભ્યાસ કરવાનો છે, કારણ કે યુ આર ઇન થર્ડ યર. તો તમારી સમજ વિકસશે, તમારો દ્રષ્ટિકોણ, વ્યાપ એ બધું બદલાશે.
તો આ સાથે આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની જે અભ્યાસ કરવાના છીએ એનો ઉદ્દેશ શું છે, એટલે કે આપણા આજના વ્યાખ્યાન ખંડનો ઉદ્દેશ શું હોઈ શકે. તો આ અભ્યાસ કર્યા પછી તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના તૃતીય વર્ષ BAના પેપર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય આપી શકશો. હવે અહીંયા કેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એવો ખાસ શબ્દ યુઝ કર્યો છે, ખાસ એ શબ્દ સમૂહ યુઝ કર્યો છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તમે જ્યારે પણ અભ્યાસ કરો છો ત્યારે એ દરેક જગ્યાએ એક જ હોય છે. મેક્રો ઇકોનોમિક્સ, એની થિયરી, એના સિદ્ધાંતો, એના નિયમો દરેક જગ્યાએ દરેક દેશમાં સમાન હોય છે, એક જ હોય છે. પણ એમાં શક્ય છે કે ક્યારેક અમુક મુદ્દાઓને અભ્યાસક્રમમાં લેવામાં આવ્યા હોય પર્ટિક્યુલર, અથવા તો ન લેવામાં આવ્યા હોય. કદાચ અમુક મુદ્દાઓને અભ્યાસક્રમમાં વધારે વિસ્તૃત સમજાવ્યા હોય અથવા તો બહુ ટૂંકાણમાં સમજાવ્યા હોય. આ બધું જ હોય છે. ભારતના સંદર્ભમાં જો કરીએ તો UGC ગાઈડલાઇન પ્રમાણે જ અભ્યાસક્રમ બનેલો હોય છે. તેમ છતાં કોઈ નાનો મોટો ફેરફાર થતો હોય છે, તો એ બહુ નાના અને માઇનોર ફેરફાર કહેવાય છે. તેમ છતાં દરેક યુનિવર્સિટીનો મેક્રો ઇકોનોમિક્સનો એઝ અ જનરલ અભ્યાસક્રમ આ જ હોય છે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાના હો અને મેક્રો ઇકોનોમિક્સ હોય તો પણ આ જ અભ્યાસક્રમ રહે છે. પણ કદાચ મુદ્દાઓ, ઇન્ડેક્સ એ ઉપર નીચે હોઈ શકે, તો એ એક્સેપ્ટેબલ છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અભ્યાસક્રમ શું છે, કારણ કે એમાં અમુક યુનિટ્સ કેટલા હોવા જોઈએ, એનું વેઇટેજ કેટલું હોવું જોઈએ, એ દરેક યુનિવર્સિટી UGCની ગાઈડલાઇન પ્રમાણે, ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરોની ગાઈડલાઇન પ્રમાણે બનાવતી હોય છે. તો આપણો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અભ્યાસક્રમ શું છે એ જોઈએ. આગળ જોઈએ તો હવે આપણે એકમ દીઠ અભ્યાસક્રમનો પરિચય લેવાના છીએ. સૌથી પહેલું એકમ તમારું શું હોવું જોઈએ, તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે, એટલે કે નેચર, ઉદ્દેશ એટલે સ્કોપ, એટલે કે કઈ કઈ બાબતોનું કાર્ય કરશે, એ વિકાસ કેવી રીતે થયો, ડેવલપમેન્ટ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. હવે તમને લાગે કે આ શાસ્ત્રનો વિકાસ તો પહેલેથી થયો હોય, એનો પછી કેવી રીતે વિકાસ થયો એમ કેમ કહી શકાય, તો એ પણ તમને આવશે. કારણ કે આ અભ્યાસક્રમમાં એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કેન્સિયન ઇકોનોમિક્સનું જ્યારથી અભ્યાસ અથવા તો જ્યારથી પ્રવેશ થયો ત્યારથી સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ પદ્ધતિસરનો બન્યો એવું ઘણા લોકો કહે છે. તો એનું સ્વરૂપ કેવું છે, આપણે કોઈ પણ નવી વ્યક્તિ, નવી જગ્યા, એનું જ્યારે પરિચય મેળવતા હોય ત્યારે એનું સૌપ્રથમ આપણે સ્વરૂપ જોઈએ છીએ. દાખલા તરીકે ભારતમાં કોઈ નવી વ્યક્તિ આવે તો આપણે એને કહી શકીએ કે અહીં 3 મોસમ, સિઝન હોય છે, આ બધા પાક લેવાય છે, આ બધા ખોરાક હોય છે, એના લોકોનો પહેરવેશ આ છે વગેરે. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું સ્વરૂપ કેવું છે, કેવી રીતે વિકાસ પામ્યું, એનો આપણે પરિચય મેળવશું ફર્સ્ટ ચેપ્ટરમાં, નેચર, સ્કોપ એન્ડ ડેવલપમેન્ટ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. સેકન્ડ યુનિટ આવશે તમારું રાષ્ટ્રીય આવકનો ખ્યાલ અને માપણીની પદ્ધતિઓ, કોન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ અને મેથડ્સ ઓફ મેઝરિંગ નેશનલ ઇન્કમ. હવે તમે વિચાર કરો કે આપણી એકની આવક, આપણા પરિવારની આવક, એ બધાનો અભ્યાસ આપણે કરીએ છીએ. હવે આખા રાષ્ટ્રની આવકનો અભ્યાસ કેવી રીતે કરવો, તેમ છતાં આપણે કરીએ તો છીએ જ. આપણે એટલે રાષ્ટ્રના જે નીતિ નિર્માતાઓ છે, વહીવટકર્તાઓ છે, પ્રશાસકો છે, એ લોકો રાષ્ટ્રની આવકનું આકલન કરતા હોય છે. 2 અલગ અલગ રાષ્ટ્રોની આવકની તુલના પણ થતી હોય છે, કમ્પેરિઝન, કે આ રાષ્ટ્રની આવક વધારે, આ રાષ્ટ્રની આવક ઓછી. તો એ આપણે રાષ્ટ્રીય આવક કેવી રીતે માપી શકીએ, આટલા બધા લોકોની આવક કેવી રીતે માપીએ, અમુકની આવક ઘટતી હોય, અમુકની વધતી હોય, તો ટોટલ કેવી રીતે કરવું, આજ આપણે શીખવાના છીએ. આગળ જોઈએ નેક્સ્ટ એકમ, બજારની સમગ્રલક્ષી સમતુલાનો આપણે પ્રશિષ્ટ ખ્યાલ મેળવશું. ત્રીજો એકમ છે ક્લાસિકલ એપ્રોચ ટુ ધ માર્કેટ ઇક્વિલિબ્રિયમ. હવે આખું બજાર ક્યારે સમતુલામાં હોય, એના અલગ અલગ અભિગમો છે. એક તો ક્લાસિકલ એટલે કેન્સ પહેલાના જે અર્થશાસ્ત્રીઓ હતા એ ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ અથવા તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેવાતા. અને કેન્સનો અભિગમ, હવે તમને લાગશે કેન્સ
કેટલી બધી વાર આવે છે. તો કેન્સનું સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં ઘણું જ મહત્ત્વ છે. એ તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી સમજી શકશો. તો બજારની સમતુલા એ કેન્સિયન અભિગમને તો 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એટલે તમે અહીં આ રીતે પણ એનું મહત્ત્વ વધતું હોય એવું સમજી શકાશે. અને ક્લાસિકલ એપ્રોચ એટલે કે આખું બજાર કેમ સમતુલામાં રહે એના માટે પ્રશિષ્ટ અભિગમ કેવો છે એ માટેનું આપણે અભ્યાસ કરીશું. 6થું એકમ તો નાણું, નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો. હવે અહીંયા આપણે કહેવાનું છે, શીખવાનું છે કે નાણું એટલે શું. જુઓ, તમે જ્યારે અભ્યાસ કરતા હશો વસ્તુ વિનિમય એનો બધાનો તમને પરિચય આવ્યો હોય, સાટા પદ્ધતિની મર્યાદાઓ, સોનાના સિક્કા, ચાંદીના સિક્કા, ધાતુના સિક્કા, કાગળની નોટો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પ્લાસ્ટિક મની અને અત્યારે ડિજિટલ મની, રાઈટ. તો નાણું એટલે શું, નાણાંનું સ્વરૂપ કેટલું બદલાતું રહ્યું છે, નાણાંની માંગ આપણે શા માટે કરીએ છીએ, આખા દેશમાં કેટલા નાણાંની માંગ હોય તો રિઝર્વ બેન્કે કેટલા નાણાંની નો પુરવઠો આપવાનો થાય. અત્યારે તમે જાણો છો કે બહુ જ ચર્ચામાં છે કે 2000ની નોટોના ઉપયોગ બાબતે રિઝર્વ બેન્કે ના પાડી છે અને 2000ની નોટો બેંકમાં જમા કરાવવાની છે. તો આ કઈ રીતે બધું થાય છે. તો નાણાંનો પુરવઠો, નાણું, એ નાણાંની માંગ આપણે કરીએ છીએ. શા માટે આપણને નાણું જોઈએ છે, કેટલું નાણું જોઈએ છે, તો રિઝર્વ બેન્ક આપણને કેટલું આપશે, આખા દેશના લોકોને બધાને મળીને કેટલું નાણું જોઈએ. તો આપણને રિઝર્વ બેન્કે ક્યારે પૂછ્યું તો નથી કે ચલો તમને કેટલું નાણું જોઈએ, છતાં કઈ રીતે પોતાની રીતે મેનેજ કરે છે નાણાંનો પુરવઠો. આ બધું અભ્યાસ કરવાનું ઘણું રસપ્રદ રહેશે, રાઈટ. 7મું એકમ જોઈએ તો નાણાં અંગે નાણાંવાદીઓનો અભિગમ. અર્થશાસ્ત્રમાં નાણાંવાદી એટલે કોણ. નાણાંવાદી એ લોકો એમ માને છે કે અર્થતંત્રમાં જે કોઈ પણ પ્રવૃત્તિ થાય છે એ બધા ઉપર નાણાંની અસર થાય છે. નાણું વધે તો અર્થતંત્રની પ્રવૃત્તિઓમાં વધારો થાય, આર્થિક વિકાસ થાય. નાણાંનું પ્રમાણ ઘટે એટલે કે નાણાંનો પુરવઠો ઓછો થાય તો અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓ પણ ઓછી થાય. એટલે કે નાણાંવાદીઓ છે એ નાણાંને બહુ મહત્ત્વ આપે છે. એટલે નાણાં અંગે નાણાંવાદીઓ શું કહે છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. આ અભ્યાસ એટલા માટે રસપ્રદ થઈ શકશે કે માત્ર થોડાક વર્ષ પહેલાં જ આપણે કરન્સી એટલે કે કાગળની નોટોનું બહુ ડિમાન્ડ કરતા હતા. ધીમે ધીમે ડિજિટલ મની સુધી આપણે પહોંચ્યા છીએ. તો નાણાંની વ્યાખ્યા, ફુગાવો એ બધા ઉપર પરસ્પર નાણાંનું પ્રમાણ અને ફુગાવો, વસ્તુની કિંમત એ બધાનો લોકોની ખર્ચની આદતો એ બધાનો અભ્યાસ કરવો ઘણો જ રસપ્રદ રહેશે. તો નાણાં અંગેનો નાણાંવાદીઓનો અભિગમ. તમને 3rd યરમાં જે વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટનો પસંદ કર્યો છે એ લોકો માટે પણ આ વિષય પર ઘણા બધા વિષય આપેલા છે. જસ્ટ આ નાણાં ઉપર પણ થઈ શકે, એના રાષ્ટ્રની આવક ઉપર પણ પ્રોજેક્ટ થઈ શકે, ઘણા ઉપર થઈ શકે. તો તમે અત્યારથી વિચારવાનું પણ શરૂ કરી દેજો અને ડિસિઝન પણ લઈ લેજો. 8મું યુનિટ અને 9મું યુનિટ એ બંને ડેડિકેટેડ છે થિયરીઝ અથવા તો પ્રિન્સિપલ્સ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજના સિદ્ધાંતો. અહીં પણ ફરીથી જુઓ તમને લાગશે કે પ્રશિષ્ટ, નવ પ્રશિષ્ટ અને કેન્સિયન અભિગમ, રાઈટ. જુઓ કેન્સ પ્રશિષ્ટ કેટલું બધું ફરી એ આવે છે. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં પ્રશિષ્ટ, પછી કેન્સિયન અને પછી ફરીથી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની માન્યતાને સમર્થન આપતા હોય એવા નવ પ્રશિષ્ટ નિયો ક્લાસિકલ અર્થશાસ્ત્રીઓ, એ લોકોના વ્યાજના સિદ્ધાંતો બાબતે આપણે અભ્યાસ કરશું કે વ્યાજનો દર કેવી રીતે નક્કી થાય છે એ બધું જાણવાનું રસપ્રદ રહેશે. આગળ જોઈએ. જો 10, 11, 12, 13 4 યુનિટ્સ વ્યાપાર ચક્રોને ફાળવેલા છે. કેમ એટલું બધું ઇમ્પોર્ટન્સ? કારણ કે અર્થતંત્રમાં, સમગ્ર અર્થતંત્રની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વ્યાપાર ચક્રો એટલે કે જેને બીજા શબ્દોમાં આપણે તેજી, મંદી કહીએ છીએ. આ શબ્દ તમે બહુ વારંવાર સાંભળ્યો છે. તેજી શબ્દ જેટલો તમે નહીં સાંભળ્યો, આપણા ઉપર વધારેમાં વધારે અસર કરતો શબ્દ હોય તો મંદી. અમેરિકામાં મંદી આવશે, ભારતમાં મંદી આવશે કે નહીં, મંદી આવે તો શું થાય, નાણામંત્રી શું વિચારે છે, આ બધું મંદી ઉપર વધારે વિચારાય છે અને આપણા કાનમાં પણ આ શબ્દ વધારે પડે છે. તો વ્યાપાર ચક્રને તો આપણે મહત્ત્વ આપવું જ પડે. તો વ્યાપાર ચક્રોને ઓળખીએ. એટલે વ્યાપાર ચક્રો એટલે શું? તેજી મંદી
એના ટ્રેડ સાયકલ્સ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ, એના ઉતાર ચઢાવો શું હોય છે, એ બધા જનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો તેવી જ રીતે 12મું યુનિટ છે એ આપણે અભ્યાસ કરવાના છીએ ફુગાવો, ઇન્ફ્લેશન ઉપર. ઇન્ફ્લેશન એટલે કે બધી જ વસ્તુઓની કિંમતોમાં સતત વધારો થાય. થોડા સમય પહેલાં આપણે બહુ આસપાસના જો ન્યૂઝ મીડિયા સાથે તમે પરિચિત હશો, કોન્ટેક્ટમાં હશો, તો તમે સાંભળ્યું છે કે આસપાસના દેશોમાં પેટ્રોલ, ક્રૂડની કિંમતોમાં કેટલો વધારો થતો ગયો. દૂધની કિંમતોમાં આપણો પડોશી દેશ પાકિસ્તાનમાં કેટલી બધી કિંમતો વધે છે. તો ફુગાવો કઈ રીતે થાય છે? એમાં આર્થિક કારણો જ હોય છે કે રાજકીય કારણો પણ હોય છે, પણ આપણો વિષય અર્થશાસ્ત્ર છે એટલે આપણે માત્ર આર્થિક દ્રષ્ટિએ તેનો અભ્યાસ કરવાના છીએ. તો ફુગાવો, હવે ફુગાવો એટલે કે વ્યાપાર ચક્રનો જ એક ભાગ છે, પણ તેમ છતાં એનું અલગ આખું એક ચેપ્ટર બને એમ છે, એટલે આપણે એને ફુગાવાને વિશેષ સમજ મેળવવાના છીએ. હવે આ વ્યાપાર ચક્રો જો અનિયંત્રિત હોય, ધારો કે મંદી છે, ફોર એક્ઝામ્પલ મંદી છે, એને કંટ્રોલમાં ન લઈએ તો અર્થતંત્રને ઘણું બધું નુકસાન કરે. ફુગાવો એને જો નિયંત્રણમાં ન લઈએ તો અર્થતંત્રને ઘણું બધું નુકસાન કરે. અર્થશાસ્ત્રીઓ એવું ઘણા બધા કહે છે કે ફુગાવો અને મંદી જો એ બેમાંથી એક સિલેક્ટ કરવાનું ફરજિયાત હોય તો ફુગાવો પસંદ કરવા યોગ્ય છે, મંદી નહીં. કેમ? એ જ તો આપણો અભ્યાસક્રમ છે કે ફુગાવો અને મંદી આ પ્રકારના વ્યાપાર ચક્રોને નિયંત્રણમાં કેમ લાવવા. હવે નિયંત્રણમાં લાવવા એટલે આપણે ઈચ્છીએ ત્યારે મંદીની સ્થિતિમાંથી બહાર આવી શકીએ, અને આપણે ઈચ્છીએ ત્યારે ફુગાવાની સ્થિતિને નિયંત્રણમાં એટલે કે ફુગાવો ઓછો કરી શકીએ. ઈચ્છીએ ત્યારે કિંમતોમાં વધારો થઈ શકે, ઘટાડો થઈ શકે. તો આ રીતે ફુગાવો અથવા તો તેજી મંદીને નિયંત્રણમાં લાવવા માટે આખું આપણે એક યુનિટ આપેલું છે, વ્યાપાર ચક્રોનું નિયંત્રણ. આ બધો તો તમે અભ્યાસ શરૂ કરી દીધો હોય તો તમને ધ્યાનમાં હોય જ, પણ આપણે આ રીતે વ્યાખ્યાનથી પણ સંપર્કમાં હોઈએ જ છીએ. આગળ જોઈએ. હવે નાણું છે એ આપણે જાણીએ છીએ કે એક સમાચાર માધ્યમો એવું પણ કહે છે કે અમેરિકામાં મંદી આવે તો એની ભારત ઉપર પણ અસર થાય, રાઈટ? તો આ બધી આ નાણાકીય આંતરરાષ્ટ્રીય નાણાંના જે નાણાકીય સંસ્થાઓ છે એનું તો આપણે આગળ કરવાના છે. મારી ભૂલ થઈ ગઈ, કારણ કે અહીંયા મારે નાણાકીય મધ્યસ્થીઓ બાબતે કહેવાનું હોય તમને. તો નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે આપણે અત્યારે કોઈ પણ દેશની વાત કરીએ તો માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની, કારણ કે આપણે જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ એ માત્ર ભારતને લાગુ નથી પડતું, પણ સમગ્ર વિશ્વને લાગુ પડે છે. હા, દરેક દેશની પોતપોતાની સ્થિતિ અલગ હોઈ શકે, પણ મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક અથવા તો ફેડરલ બેંક દરેક દેશમાં એના કાર્યો એક સમાન જ હોય છે. પછી યુએસએ હોય, ઇંગ્લેન્ડ હોય કે ભારત હોય, દરેકની ફેડરલ રિઝર્વ બેંકના કાર્યો એક જ હોય છે. પણ કારણ કે આપણે ભારતમાં છીએ અને ભારતના દેશના સંદર્ભમાં આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાના છીએ, એટલે આપણે એક પ્રતિનિધિરૂપ ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરશું. એ નાણાકીય મધ્યસ્થી છે. જ્યારે સરકાર અને પ્રજા વચ્ચે નાણાકીય બાબતોનું કોણ મધ્યસ્થી કરે તો એ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને નાણાકીય મધ્યસ્થીઓનો ભાગ બીજો છે વ્યાપારી બેંકો, કારણ કે એક પ્રજા તરીકે આપણે સીધો જ રિઝર્વ બેંક સાથે સંપર્કમાં નથી. આપણે તો આપણી બાજુમાં કઈ બેંક છે, પ્રાઇવેટ બેંક છે કે સરકારી બેંક છે, SBI છે, બેંક ઓફ બરોડા છે કે કોઈ પણ બેંક હોય, એની પાસેથી જ આપણે મકાન માટે લોન લઈએ છીએ, એમાં જ આપણે આપણું બચત ખાતું આપણે ઓપન કરાવીએ છીએ. તો નાણાકીય મધ્યસ્થી એટલે કે આપણા અને રિઝર્વ બેંક વચ્ચે મધ્યસ્થી છે વ્યાપારી બેંકો, અને એની સાથે અને સરકારની સાથે મધ્યસ્થી છે રિઝર્વ બેંક. તો આ રીતે નાણાકીય મધ્યસ્થીઓ સાથેનો આપણે પરિચય કેળવશું. 16મું યુનિટ છે. જો તમારા ગુજરાતી અભ્યાસક્રમ પ્રમાણે એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમારા પુસ્તકમાં એ 16મું એકમ બને છે રાજકોષીય નીતિ, ફિસ્કલ પોલિસી. જે ઇંગ્લિશમાં અભ્યાસક્રમ આપેલો છે એમાં પ્રોપર ટાઈપિંગ આપેલું છે, પણ 16મું એકમ જે ગુજરાતી ભાષામાં તમારા પુસ્તકમાં ઇન્ડેક્સ અનુક્રમણિકા આપેલી છે એમાં ભૂલથી બીજો યુનિટ લખાઈ ગયું છે, એનું કરેક્શન કરી લેજો. એ છે રાજકોષીય નીતિ, યુનિટ 16. હવે રાજકોષીય નીતિ એટલે
હવે એ છે સરકારના આવક અને ખર્ચ બાબતે આપણને સમજણ આપતું એક ચેપ્ટર છે. સરકાર કઈ કઈ બાબતો ઉપર ખર્ચ કરે છે, શા માટે કરે છે, કેટલો કરે છે, એની અસર શું. તો પછી આ બધો ખર્ચ કરવા માટે સરકારને ક્યાંથી આવક મળે, કેટલી આવક મળે, ન મળે તો શું. તો આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરીએ છીએ રાજકોષીય નીતિમાં. નીતિ એટલે કે એક પ્રકારના નીતિ વિષયક પગલાં, એટલે કે ભવિષ્યના આયોજનો બતાવતું નિવેદન સરકારનું, એવું આપણે કહી શકીએ. 17મું યુનિટ થાય છે આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ. જુઓ, આ વાત હું તમને સૌ પહેલાં કરવાની શરૂઆત મેં કરી દીધી હતી, એટલે જોકે અહીંયા એ 17મા યુનિટમાં તમારે અભ્યાસ કરવાનો છે કે આપણને ભારતમાં જ્યારે કોઈ ભારતની જ રાષ્ટ્રની આવક, ભારતમાં સરકારની આવક એના કરતાં પણ જો વધારે ખર્ચની જરૂર પડે, દાખલા તરીકે ભારતમાં બહુ મોટા પાયા પર ભૂકંપ આવી શકે તો, અથવા તો ભારતમાં આરોગ્યની દ્રષ્ટિએ સમગ્ર દેશને લાગુ પડે એવો કોઈ કાર્યક્રમ ડેવલપ કરવો હોય, દાખલા તરીકે પોલિયો ડોઝ માટેનો, કોઈક બહુ મોટી બીમારી આવે, કોઈક આખા ભારતને શિક્ષિત કરાવવાનો પ્રોગ્રામ ધારો કે સરકાર અમલમાં મૂકે, તો એના માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ મદદ કરે છે. માત્ર ભારતને નહીં, ઘણા બધા દેશોને મદદ કરે છે જે સભ્ય દેશો હોય. દાખલા તરીકે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ છે, આ બધા દેશોને મદદ કરતી સંસ્થા છે. એના સભ્ય દેશો હોય એને મદદ કરતી સંસ્થા છે. તો ગરીબી દૂર કરવી, શિક્ષણનું પ્રમાણ વધારવું, સ્વાસ્થ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધી બાબતોમાં આ બધી નાણાકીય સંસ્થાઓ મદદરૂપ થતી હોય છે. તો આ આપણું સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. એમાં કયા કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, એ બધી બાબતોનો તમને ખ્યાલ આવી ગયો હશે. તમે જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે ફરીથી અમારો સંપર્ક કરી જ શકો છો અને આ રીતે તમારો અભ્યાસ પણ શરૂ કરી દો. તમારું એક પેપર, જે પેપર 10 છે, એમાં તમે નિબંધો અથવા તો પ્રોજેક્ટનું પસંદ કર્યું હોય તો તમારે નિબંધો પણ આ રીતે આમાંથી લખી શકશો. તમે જો પ્રોજેક્ટ પસંદ કર્યો હોય તો નાનો એવો ટોપિક, તમે દાખલા તરીકે નાણાકીય આદતો, તમારા ઘરમાં ખર્ચનું પ્રમાણ વધ્યું કે કેટલું વધ્યું, તમારા પડોશમાં, તમારી સોસાયટીમાં નાણાં કેવી રીતે ખર્ચ કરવામાં આવે છે, લોકો રાષ્ટ્રીય આવકની માપણી કરીએ તો તમારા શહેરની અથવા તો તમારા ગામની રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રનો વધારે ફાળો છે, ખેતી ક્ષેત્રનો, ઉદ્યોગ ક્ષેત્રનો કે સેવા ક્ષેત્રનો, આ બધો તમે અભ્યાસ કરી શકો છો. તો ફરીથી આપણે મળીએ ત્યાં સુધી તમે મારો સંપર્ક જરૂરથી કરી શકશો. મારા સંપર્કની વિગતો નોંધી લેશો. email economics@baou.edu.in. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, SG હાઈવે, છારોડી. જ્યારે પણ તમે અમદાવાદ આવો તો અમને જરૂરથી મળી શકો છો. ત્યાં સુધીનો તમારો નવા વર્ષનો અભ્યાસ ઘણો જ આનંદદાયક રહે અને જ્ઞાનપ્રદ રહે. થેન્ક યુ. સ્વાધ્યાયઃ પરમં